ચોથો સ્કંદ છે એ ભગવાનનું વામ બાહુ છે, એને વિસર્ગ લીલા એવું નામ આપ્યું છે. અને અત્યારે આ સંવાદ કોનો ચાલી રહ્યો છે? મૈત્રેય ઋષિ અને વિદુરજીનો. કઈ જગ્યાએ? તો કે સરસ્વતી નદીના કિનારે મૈત્રેય ઋષિ અને વિદુરજી સંવાદ કરી રહ્યા છે, જ્ઞાનની વાતો કરી રહ્યા છે. અને એમાં મૈત્રેય ઋષિએ કીધું છે, મનોસ્તુ શતરૂપાયા તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેવહોતિશ્ચ પ્રસૂતિર્દિવે શ્રુતઃ. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા, હે વિદુરજી, મનુ મહારાજની રાણી શત્રુપાથી આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 વિખ્યાત કન્યાઓ થઈ, 3 દીકરીઓ થઈ. શત્રુપાની સંમતિથી પોતાનો પુત્ર હોવા છતાં પુત્રિકા ધર્મ, એ કન્યાને જે પુત્ર થાય તે પોતાનો ગણાય. એટલે આપણી જો આજની ભાષામાં કહીએ તો દીકરો જન્મે દીકરીના ઘરે પણ નાના બાપાના ઘરે જાય, એને પુત્રિકા ધર્મ કહેવાય. અને એનાથી મનુ મહારાજને ત્યાં આકૃતિ નામની કન્યા થઈ. અને આકૃતિ નામની કન્યા રુચિ ઋષિને પરણાવી છે. અને આકૃતિ અને રુચિ ઋષિથી વિષ્ણુના અંશ એવા યજ્ઞ નારાયણ પ્રગટ છે. એટલે યજ્ઞ અને દક્ષિણા લક્ષ્મીનો અંશ કહેવાય. અને યજ્ઞના લગ્ન દક્ષિણા સાથે થયા. યજ્ઞ અને દક્ષિણાથી તોષ, પ્રતોષ, સંતોષ, ભદ, શાંતિ, ઈડસ્યતિ, ઇદમ, કવિ, વિભુ, સ્વન, સુદેવ, રોચન આવા 12 દીકરાઓ થયા. હું તમને વારંવાર કહેતો આવું છું કે આ જ વંશ આપણે રામકૃષ્ણ સુધી લઈ જશે. યાદ રાખજો. અને એમાં કરદમ ઋષિની જે 9 કન્યાઓ હતી એના લગ્ન થયા હતા, એનો વંશ પણ બતાવ્યો છે. મરીચી અને કલા, એટલે મરીચીના લગ્ન કલા સાથે થયા હતા. એને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા 2 સંતાન થયા. એનાથી આખું જગત ભરાય. અને કરદમ ઋષિ અને દેવહૂતિ, એનાથી અત્રિ અને અનસુયા. અને એમાં આપણા 3 ભગવાનની જે આપણે કથા કરીએ છીએ, ભગવાન વિષ્ણુનો જે અંશ છે ભગવાન દત્તાત્રેય, શિવ એ દુર્વાસા ના અંશે પ્રગટ થયા. જે આપણે નાના બાળકની કથા કરીએ ને, માં ભિક્ષા આપો તમે, અને કે બાળક સ્વરૂપ થઈ જાવ તો આપી, ઈ કથા છે. અને બ્રહ્માના અંશથી સોમ એટલે ચંદ્ર, આવા 3 પુત્રો ઉત્પન્ન થયા. કોને? ત્યાં કે અત્રિ અને અનસુયા.